જય દ્વારકાધીશ મિત્રો ન્યાયાધીશે એક ખેડૂતનું અપમાન કર્યું એ જાણ્યા વિના કે તે કાયદાનો મહાન વિદ્વાન હતો. મધ્યપ્રદેશના ઇન્દોર કેન્દ્રીય જિલ્લા ન્યાયાલયની કોર્ટની ઘડિયાળમાં બરાબર સવારના 9 વાગ્યા હતા ત્યારે એક એવી વ્યક્તિએ દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યો, જેને જોઈને લાગતું હતું કે જાણે તે આ જગ્યાનો હિસ્સો જ ન હોય. બહાર રસ્તા પર ભીની માટી અને ઉકળતી ચાની સુગંધ હવામાં તરતી હતી, જ્યારે અંદર મોંઘા અંતર પરફ્યુમ ચમકતા બૂટ અને અધીરાઈથી ભરેલી ધૂસફૂસનો માહોલ હતો. આવો માહોલ વચ્ચે ધીમા પગલે અંદર આવ્યા શ્રી રામદીન શુક્લા. તેમના હાથમાં એક જૂની પાઘડી હતી, જેને તેમણે એવી રીતે પકડી રાખી હતી જાણે તે માત્ર કાપડ નહીં પણ તેમની આબરૂ હોય. પાઘડીની કિનારીઓ ઘસાઈ ચૂકી હતી, તેના પર પરસેવાના જૂના ડાઘ હતા. તેમના બૂટ માટીથી ખરડાયેલા હતા અને જેવા તેઓ આરસ પહાણની ચમકતી ફર્શ પર ચાલ્યા, પાછળ માટીના હળવા નિશાન છૂટતા ગયા. કેટલાક લોકો તેમની સામે તાકી રહ્યા, પછી એકબીજાની સામે જોઈને મલકાયા અને ગણતરીની સેકન્ડોમાં જ એ શ્રીમદ ધીમી હસીમાં ફેરવાઈ ગયું. રજિસ્ટર અકાઉન્ટ પર બેઠેલી એક સેક્રેટરીએ માથું ઊંચું કર્યું. તેના નખ એકદમ વ્યવસ્થિત કાપેલા હતા અને તેના અવાજમાં એવી સખ્તા હતી જાણે દરેક શબ્દ બોલવાની ફી લાગતી હોય. આરોપીનું નામ અને તમારા વકીલ કોણ છે? રામદીને હળવેકથી ગળું સાફ કર્યું. રામદીન શુક્લા, અને હું એકલો જ આવ્યો છું, મેડમ. સેક્રેટરીએ પોતાની ભ્રમણ ખેંચી જાણે કોઈએ વિચિત્ર મજાક કરી હોય. એકલા? તેણે ફાઇલ પર કંઈક લખ્યું અને વધુ ધ્યાન આપ્યા વિના જ કહ્યું, ઠીક છે, અંદર જાઓ. જેવો કોર્ટનો દરવાજો ખુલ્યો, અંદર બેઠેલા લોકોની નજર તરત જ એ વૃદ્ધ ખેડૂત પર ચોંટી ગઈ. કાળા કોટ, ચમકતી ટાઈ, લેપટોપથી ભરેલા ટેબલ અને વચ્ચે ઊભેલો એ માણસ, જેના હાથમાં કાગળો ભરેલું એક જૂનું પીળું કવર હતું. પાછળથી કોઈએ ધીમા અવાજે કહ્યું, લાગે છે ખેતરથી સીધો કોર્ટમાં જ આવી ગયો છે. કેટલાક વકીલો હસી પડ્યા. એકે મજાક ઉડાવતા કહ્યું, જુઓ ભાઈ, આજે કોર્ટમાં નવા સિનિયર એડવોકેટ આવ્યા છે. ત્યાં મોટા ઠહાકા ગુંજવા લાગ્યા, પરંતુ રામદીને માથું ઝુકાવી લીધું. શરમથી નહીં, પરંતુ એટલા માટે કે તેમના જડબા હળવે હળવે કાપી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે આ દેશમાં ઘણીવાર ભૂખ કરતાં પહેલાં માણસનું આત્મસન્માન પરખાય છે. કઠેડાની સામે બેઠા હતા જિલ્લા ન્યાયાધીશ જજ અનિરુદ્ધ વર્મા. ડાઘ વગરનો કાળો કોટ, ઓળેલા વાળ અને આંખોમાં એવો ભાવ જાણે આખી અદાલત તેમની જ દુનિયા હોય. આખો જિલ્લો તેમને બે વાતો માટે ઓળખતો હતો, તેમનો ઊંચો અવાજ અને એનાથી પણ ઊંચો તેમનો અહંકાર. તેમણે ટેબલ પર હથોડી પછાડી. શાંતિ. પછી તેમણે પહેલીવાર રામદીનને ઉપરથી નીચે સુધી જોયો. તો બોલો, તમે અહીં કેમ આવ્યા છો? રામદીને પોતાની પાઘડી છાતી સરથી ચાપી અને ધીમેકથી કહ્યું, એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જમીન પર હું ખેતી કરું છું તે મારી નથી, માય લોર્ડ, પરંતુ મારી પાસે દસ્તાવેજો છે. ન્યાયાધીશે કટાક્ષમાં ભ્રમણ ઊંચી કરી. દસ્તાવેજ?
પછી હસતા હસતા બોલ્યા, તમે શું લાવ્યા છો? એટલી બનાવવાની પહોંચ રસીદ આખી અદાલત ફરીથી ઠહકાઓથી ગુંજી ઉઠી. રામદીનના કાન ગરમ થઈ ગયા, પણ તેઓ ત્યાં જ ઊભા રહ્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને એકદમ શાંત અવાજે કહ્યું, સન્માન મફત હોય છે, માયલોડ, પણ લાગે છે કે અહીં તે ખૂબ મોંઘું વેચાય છે. અચાનક અદાલતમાં થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. પરંતુ ન્યાયાધીશે તરત જ પોતાનો અવાજ ઊંચો કર્યો, બહુ થયું, અહીં હું બોલું છું. બોલ ખેડૂત, શું તને તારો બચાવ કરતા પણ આવડે છે? રામદીને પહેલીવાર સીધી નજરે તેમની સામે જોયું. તેમની આંખોમાં ડર નહોતો, બસ થાક હતો. અને જ્યારે કોઈ માણસ હરતા હરતા થાકી જાય છે, ત્યારે તેની પાસે ગુમાવવા માટે કંઈ બચતું નથી. તેમણે ધીમેકથી કહ્યું, જો રજા હોય માયલોડ, તો હું અહીં હાજર કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ સારી રીતે મારો બચાવ કરી શકું છું. આ વખતે અદાલતમાં ફરીથી હસી ગુંજી ઉઠી. જજ વર્માએ ખુરશી પર પાછળ ટેકો લેતા કહ્યું, વાહ ખેડૂત, વકીલ બનવા ચાલ્યો છે? સારું, બતાવ અમને. પરંતુ એ અદાલતમાં બેઠેલી લગભગ દરેક વ્યક્તિને એક વાતની ખબર નહોતી. રામદીન માત્ર ખેતરોમાં કામ કરતો સામાન્ય ખેડૂત ન હતો. કોઈ જમાનામાં તેણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને આજે તે માત્ર પોતાની જમીન નહીં, પણ પોતાની આબરૂ પણ પાછી લેવા આવ્યો હતો. પરંતુ અદાલતમાં હજુ કોઈને અંદાજો જ નહોતો કે આવનારી થોડી જ મિનિટોમાં થનારો ખુલાસો આખા રૂમનો માહોલ બદલી નાખવાનો છે. સારું, બતાવ અમને. જજ વર્માના આ કટાક્ષભર્યા શબ્દો પછી અદાલતમાં ફરીથી એક હળવી મજાકની લહેર દોડી ગઈ. રામદીને કોઈ જ પ્રતિક્રિયા ન આપી. તેમના ચહેરા પર હજુ પણ એ જ ગંભીરતા અને શાંતિ હતી. તેમણે ધીમેકથી પોતાના હાથમાં રહેલું પેલું જૂનું પીળું કવર ખોલ્યું. ત્યાં હાજર તમામ વકીલોને અપેક્ષા હતી કે આ ખેડૂત તેમાંથી કોઈ ફાટેલો, કચડાયેલો કાગળ કે ગામના સરપંચનો કોઈ પત્ર કાઢશે. પણ એવું ન થયું. તે કવરમાંથી રામદીની અત્યંત જતનથી સાચવેલા 1980ના દાયકાના કેટલાક જૂના દસ્તાવેજો અને સુપ્રીમ કોર્ટે જનરલના 2-3 પાના બહાર કાઢ્યા. તેમણે ખિસ્સામાંથી તૂટેલી દાઢીવાળા ચશ્મા કાઢ્યા, જેને દોરાથી બાંધેલા હતા, અને તેણે આંખો પર ચડાવ્યા. જ્યારે રામદીને બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેમનો અવાજ કોઈ લાચાર, ડરેલા ખેડૂતનો નહોતો, પણ એક અત્યંત આત્મવિશ્વાસુ અને જ્ઞાની વકીલનો હતો. માયલોડ, રામદીને શરૂઆત કરી. તેમનું અંગ્રેજી અને કાનૂની પરિભાષા નો ઉચ્ચાર એટલો સ્પષ્ટ અને સચોટ હતો કે આગળની હરોળમાં બેઠેલા 2-3 સિનિયર વકીલોના હાથમાંથી પેન છટકી ગઈ. ટ્રાન્સફર ઓફર પ્રોપર્ટી એક્ટ 1882ની કલમ 54 અને રજિસ્ટર એક્ટની કલમ 17 મુજબ સામા પક્ષે જે વેચાણ ખત રજૂ કર્યો છે તે કાયદેસર રીતે રદ બાબત ગણાય છે, કારણ કે રામદીને એક દસ્તાવેજ હવામાં ઊંચો કરતા કહ્યું, તેમાં જે સાક્ષીઓની સહી છે તે બંને વ્યક્તિઓ દસ્તાવેજ બન્યાની તારીખે જીવિત જ નહોતા. કોર્ટમાં જે હાસ્ય ગુંજી રહ્યું હતું, ત્યાં હવે
સાના જેવો સોપો પડી ગયો. સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. જજ અનિરુદ્ધ વર્માના ચહેરા પરનું પેલું કટાક્ષભર્યું શ્રીમદ અચાનક ગાયબ થઈ ગયું. તેઓ પોતાની ખુરશી પર સીધા ટટાર બેસી ગયા. જે માણસને તેઓ અભણ અને મૂર્ખ સમજી રહ્યા હતા તે તેમને કાયદાની કલમો મોઢે સંભળાવી રહ્યા હતા. સામા પક્ષનો વકીલ જે અત્યાર સુધી હસી રહ્યો હતો તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તેણે ગભરામણમાં ઊભા થઈને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો. ઓ બજે કસન માયલોડ, આ માણસ અદાલતનો સમય બગાડી રહ્યો છે. તે કાયદાનું ખોટું અર્થઘટન કરી રહ્યો છે. રામદીને તેને પોતાની એક જ તીક્ષ્ણ નજરથી શાંત કરી દીધો. મારા ભાઈ, રામદીને વકીલ તરફ જોઈને કહ્યું, તમે જે કલમનો આશરો લઈ રહ્યા છો તેને સ્ટેટ ઓફ મધ્યમ પ્રદેશ વશિષ રામપ્રસાદ 1985ના ઇતિહાસ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પહેલેથી જ ફગાવી દીધી છે. જો તમે તમારું હોમવર્ક બરાબર કર્યું હોત તો આજે તમારે એક ખેડૂત સામે આ રીતે ઊભા ન રહેવું પડત. હવે જજ વર્માની ન રહેવાયું. આશ્ચર્ય અને સહેજ ગભરામણ સાથે તેમણે પૂછ્યું, તમે આ બધું કેવી રીતે જાણો છો? કલમો, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, તમે છો કોણ? રામદીને પોતાના ચશ્મા ઉતાર્યા, પોતાની પાઘડી માથા પર મૂકી અને માથું ઊંચું રાખીને બોલ્યા, હું રામદીન શુક્લા છું, માયલોડ. 1978ની બેન્ચનો ઇન્દોર લો કોલેજનો ગોલ્ડ મેડલિસ્ટ અને આ જ અદાલતમાં આજથી 35 વર્ષ પહેલાં મેં 100થી વધુ કેસ લડ્યા છે અને જીત્યા છે. આખી અદાલતમાં જાણે બોમ્બ ફાટ્યો. સિનિયર વકીલો હવે એ નામ યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 80ના દાયકાનો એ તેજસ્વી યુવાન વકીલ જેણે ગરીબ ખેડૂતો અને મજૂરો માટે કાયદાકીય લડત લડવા પોતાનું શાનદાર અને પૈસા કમાવી આપતું કરિયર છોડી દીધું હતું અને માટીની સેવા કરવા ગામડાનો રસ્તો પકડ્યો હતો. માયલોડ, રામદીને શાંતિથી પણ મક્કમ અવાજે કહ્યું, મેં વકીલાતનો કાળો કોટ ઉતારીને ખેડૂતનો પહેરવેશ એટલા માટે ધારણ કર્યો હતો કે હું મારી જમીન અને માટી સાથે જોડાઈ શકું. મને લાગતું હતું કે કાયદો ગરીબોનું રક્ષણ કરશે, પણ આજે આ કોર્ટમાં પ્રવેશીને મને સમજાયું કે અહીં ન્યાય કરતા માણસના બૂટની ચમક અને તેના કપડાની કિંમત વધુ આંકવામાં આવે છે. સન્માન જ્ઞાનને નહીં પણ પોશાકને આપવામાં આવે છે. જજ વર્માની નજર નીચી ઢળી ગઈ હતી. તેમના અહંકારના ચીથડા ઉડી ગયા હતા. તેમની પાસે રામદીનની આંખોમાં આંખ મિલાવવાની હિંમત નહોતી. જે વકીલો રામદીન પર હસતા હતા તેઓ હવે શરમથી પોતાનું માથું છુપાવી રહ્યા હતા. થોડી વાર પછી જજ વર્માએ ભારે અવાજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સામા પક્ષનો દાવો ખોટો સાબિત થયો અને રામદીન શુક્લાની જમીન સન્માનપૂર્વક તેમના નામે જ રહી. જ્યારે રામદીન કોર્ટની બહાર નીકળી રહ્યા હતા ત્યારે એ જ રજિસ્ટર એકાઉન્ટવાળી સેક્રેટરીએ, એ જ વકીલો અને ખુદ જજ વર્મા તેમને સન્માનની નજરે જોઈ રહ્યા હતા. એ દિવસે રામદીને માત્ર પોતાનો કેસ નહોતો જીત્યો, તેમણે આખી અદાલતને એ શીખવાડી દીધું હતું કે માણસની લાયકાત તેના ફાટેલા કપડાં અને માટીવાળા બૂટથી નહીં
પણ તેના જ્ઞાન અને આત્મસન્માનથી મપાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય દ્વારકાધીશ.